નમસ્કાર, હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ કલેક્ટર વિરાજ. મેરે પાસ ના હૈ સિનેમા. કલેક્ટર વિરાજ. આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. દીકરાને કલેક્ટર બનાવવાનું સપનું જોતા મા બાપની વાત. રોમાન્સ, મારધાડ અને સામાજિક મૂલ્યોની વાત કરતી આ ફિલ્મના લેખક દિગ્દર્શક છે ભગવાન વાઘેલા. મુખ્ય કલાકારો છે જગદીશ ઇટાલિયા, સુંદરમ પ્રકાશ અને પૌર્વી જોશી. હવે ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. ગત સપ્તાહે રિલીઝ થયેલી જીવ 15 લાખના આંકડે પહોંચી છે અને અજબ ટાર્ઝન કે ગજબ કહાની 14 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. મેરે પાસ ના હૈ સિનેમા. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, ગુજરાતી કલાકાર વિશાલ જેઠવાની ફિલ્મ હોમબાઉન્ડ 2026ના ઓસ્કર માટે બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. નોમિનેટ થયેલી કુલ 5 ફિલ્મોમાં આ ફિલ્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાર્તા કંઈક એવી છે. ઉત્તર ભારતના એક ગામના બે મિત્રો જેઓ પોલીસ બનવાનું સપનું જુએ છે અને પછી એમની સાથે જે ઘટમાળ ઘટે છે તેની આ વાર્તા. આનંદની વાત એ છે કે આ ફિલ્મના જે મુખ્ય કલાકારો છે એમાં ઈશાન ખટ્ટરની સાથે પેરેલલ આપણો ગુજરાતી કલાકાર વિશાલ જેઠવા પણ છે. અને જેમણે આ ફિલ્મ જોઈ હશે એમને ખબર છે કે આ ફિલ્મમાં આ કલાકારોએ અદ્ભુત કામ કર્યું છે. વિશાલ જેઠવા અને તમામ ગુજરાતી કલાકારોને અભિનંદન. મેરે પાસ ના હૈ સિનેમા. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.